નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 11 સાયન્સ કેમેસ્ટ્રી ચેપ્ટર 3 આવર્તક કોષ્ટક અને ગુણધર્મોમાં આવર્તિકતા લેક્ચર 3. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર યાદ હોય તો આપણે નિષ્ક્રિય યુગ્મ અસર જે છે બરાબર છે એની સમજ મેળવી હતી. હવે આ જે વિડીયો લેક્ચર છે એ વિડીયો લેક્ચરની અંદર આપણે નોર્મલી જે બીજી ઇફેક્ટ જે છે બરાબર છે એના ઉપર ફોકસ કરવાનું છે. રેડી? નિષ્ક્રિય યુગ્મ અસર આઈ હોપ કે તમે સમજી ગયા હશો. બરાબર છે. ચાલો, નિષ્ક્રિય યુગ્મ અસર નોર્મલી પી બ્લોક એલિમેન્ટ્સ છે એની અંદર ખાસ જોવા મળશે. લાઈક સમૂહમાં નીચે જશો તો મહત્તમ ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા છે એ ઘટશે અને ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા જે છે એમાં નોર્મલી શું થશે? વધારો થશે. બરાબર છે. તો આજે છે એને શું કહેવામાં આવશે? નિષ્ક્રિય યુગ્મ અસર. ઓકે, ચાલો હવે પછીનો આપણો જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ આપણે જોવાના છીએ ઝેડ ઇફેક્ટિવ. બરાબર, શું જોવાના છીએ? ઝેડ ઇફેક્ટિવ. આને ગુજરાતીમાં કહેવાય અસરકારક કેન્દ્રીય વીજભાર. બરાબર, અસરકારક કેન્દ્રીય વીજભાર. કેન્દ્રીય વીજભાર. રેડી? તો ઇફેક્ટિવ જે ન્યુક્લિયર વીજભાર છે બરાબર છે, ચાર્જ છે એ આપણે જોવાનું છે. અસરકારક કેન્દ્રીય વીજભાર યાદ હોય તો મેં સ્ક્રીનિંગ અસર સમજાવી ત્યારે તમને એક્સપ્લેન કર્યું હતું કે સ્ક્રીનિંગ અસર તો તમારે જોવાની થાય જ તે, પણ સાથે સાથે નોર્મલી તમારે શું જોવું પડે? અસરકારક કેન્દ્રીય વીજભાર જે છે બરાબર છે એ જોવો પડે. રેડી? નોર્મલી સમૂહમાં ઉપરથી નીચે જાઓ એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર જે છે બરાબર છે એની ગણતરી માટે કેટલાક સ્ટેપ આવે. નોર્મલી એક્ઝામની અંદર એની ગણતરી ક્યારેય પૂછાતી નથી. બરાબર છે, પણ આ નોર્મલી JEE અને નીટ લેવલનું એ સ્ટડી માટેનું છે એટલે આપણે એ કન્સેપ્ટ જોવાના છે. ઓકે, ચાલો, તો જે પણ એક્સપ્લેન કરું એના ઉપર પ્રોપર ફોકસ કરું, કારણ કે મને ખ્યાલ છે ત્યાં સુધી તમે ગુજરાત બોર્ડ જે છે બરાબર છે એનું પણ કેટલીક વસ્તુ છે એને પ્રોપર નથી સમજતા, પણ અહીંયા આ તમારે કમ્પલસરી ધ્યાન આપીને સમજવું પડશે. બરાબર, બીજો કોઈ ઓપ્શન નથી આપણી પાસે. ચાલો, ઝેડ ઇફેક્ટિવ શું છે? તો અસરકારક કેન્દ્રીય વીજભાર. રેડી? હવે અસરકારક કેન્દ્રીય વીજભાર જે છે એ વાસ્તવિક કેન્દ્રીય વીજભાર કરતાં ઓછો હોય. હવે એ સમજાવું. ઉદાહરણ તરીકે આપણે એલ્યુમિનિયમ લઈએ. બરાબર, હવે એલ્યુમિનિયમ છે એમાં 13 પ્રોટોન છે એનો આપણને ખ્યાલ છે. પછીની જે કક્ષા છે બરાબર એમાં ઇલેક્ટ્રોન હશે, ત્યાર પછીની કક્ષા છે એમાં પણ ઇલેક્ટ્રોન હશે. રેડી? આ જે છે એમાં 1s2 હશે, એના પછીની જે છે એમાં 2s2 અને 2p કેટલા હશે? 6 હશે. ત્યાર પછીની ત્રીજા નંબરની જે છે એમાં 3s2 અને 3p1 હશે. હવે સાંભળજો, અસરકારક કેન્દ્રીય વીજભાર શું છે આપણે આના એક્ઝામ્પલથી નોર્મલી સમજવાનું છે. ઓકે, હવે મેં કાલે પણ સમજાવ્યું હતું કે આ જે છે એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય. બરાબર, શું કહેવાય? સંયોજકતા ઇલેક્ટ્રોન. રેડી? તો આ જે સંયોજકતા ઇલેક્ટ્રોન જે છે એ ઋણ વીજભાર ધરાવે છે, જ્યારે કેન્દ્રમાં જે પ્રોટોન છે બરાબર એ પ્રોટોન કયો વીજભાર ધરાવે છે? ધન વીજભાર ધરાવે છે. રેડી? તો 1 મિનિટ. તો ધન વીજભાર કેન્દ્રનો જે છે એ સંયોજકતા ઇલેક્ટ્રોનના ઋણ વીજભારને પોતાની તરફ આકર્ષે છે. તો સાંભળજો કે ધન વીજભાર જે છે કેન્દ્રનો બરાબર છે એને આના પ્રત્યે એટ્રેક્શન છે, મતલબ કેન્દ્રનો જે ધન વીજભાર છે આ ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોનને પોતાના તરફ શું કરે છે? આકર્ષે છે. પણ કાલે હજી તમને સમજાવ્યું હતું કે આનો આટલો જે 13 જેટલો વીજભાર છે ને એ અહીંયા અનુભવાશે નહીં. મતલબ આના 13 પ્રોટોન જે આકર્ષણ બળ લગાડશે એ બધું જ આકર્ષણ બળ આ ઇલેક્ટ્રોન ઉપર લાગુ પડતું નથી. એનું રીઝન શું આવશે? વચ્ચેની કક્ષાના ઇલેક્ટ્રોન. વચ્ચેની કક્ષાના ઇલેક્ટ્રોન જે છે એ કઈ અસર ઉત્પન્ન કરે? સ્ક્રીનિંગ અસર. કઈ અસર ઉત્પન્ન કરશે? સ્ક્રીનિંગ અસર. ઓકે, તો આ જે સ્ક્રીનિંગ અસર જે છે બરાબર છે એ શું કરશે કે આ જે વાસ્તવિક વીજભાર છે, વાસ્તવિક વીજભાર કેટલો છે? +13 છે, પણ એ અહીંયા અનુભવાશે નહીં. તો અહીંયા જે અનુભવાતો વીજભાર છે ને એને અસરકારક કેન્દ્રીય વીજભાર કહેવાય.
તો સીધી વાત છે ને કે વાસ્તવિક વીજભાર +13 જેટલો છે, જે આ ઇલેક્ટ્રોન ઉપર લાગુ પડવાનો નથી. એના કરતાં હંમેશા કેવો લાગુ પડશે? ઓછો, કારણ કે વચ્ચેની કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એ શું ઉત્પન્ન કરશે? સ્ક્રીનિંગ અસર, જે બંને વચ્ચેના એટ્રેક્શનમાં શું કરે? ઘટાડો કરશે. રેડી? તો આ જે છે કેન્દ્રના પ્રોટોન પાસે જે વીજભાર છે એને વાસ્તવિક વીજભાર કહેવાય. વાસ્તવિક કેન્દ્રીય વીજભાર કહેવાય. બરાબર? કેન્દ્રીય વીજભાર. અને આ ઇલેક્ટ્રોન ઉપર જે વીજભાર લાગુ પડશે ને એને કહેવાય અસરકારક કેન્દ્રીય વીજભાર. અસરકારક કેન્દ્રીય વીજભાર. રેડી? તો સીધી વાત છે, એક વસ્તુનો તમને અત્યારે જ ખ્યાલ આવી જશે કે હંમેશા ઓલવેઝ વાસ્તવિક વીજભાર, વાસ્તવિક કેન્દ્રીય વીજભાર, વાસ્તવિક કેન્દ્રીય વીજભાર ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન, એ હંમેશા શું હોય છે? વધારે હોય છે. કોના કરતાં વધારે આવશે? તો અસરકારક કેન્દ્રીય વીજભાર કરતાં. અસરકારક કેન્દ્રીય વીજભાર. બરાબર? તો વાસ્તવિક કેન્દ્રીય વીજભાર જે છે, અસરકારક કેન્દ્રીય વીજભાર જે છે એના કરતાં હંમેશા કેવો હોય? વધારે હોય. બિકોઝ આપણને ખબર છે કે વાસ્તવિક વીજભાર આના ઉપર ટોટલ લાગુ પડી શકવાનો નથી. એનું રીઝન આપણને ખબર છે કે વચ્ચેની કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન જે છે એ કઈ અસર ઉત્પન્ન કરશે? સ્ક્રીનિંગ અસર. ઓકે, મતલબ બંનેના એટ્રેક્શન, બંને વચ્ચેના જે એટ્રેક્શન છે એમાં શું કરશે? ઘટાડો. રેડી? તો ફરી પાછું કહી દો, સાંભળજો. જે તે પરમાણુ છે એના કેન્દ્રમાં જેટલા પણ પ્રોટોન હશે ધન વીજભારવાળા, બરાબર, એ જે ટોટલ એટ્રેક્શન આ છેલ્લા ઇલેક્ટ્રોન ઉપર કે કોઈ પણ ઇલેક્ટ્રોન ઉપર લગાવે છે એને એનો વાસ્તવિક કેન્દ્રીય વીજભાર કહેવાય. પણ હંમેશા આ જે ઇલેક્ટ્રોન હશે એના ઉપર એનો જે વીજભાર અસર કરતો હશે એ ટોટલ વીજભાર અસર કરી શકે નહીં, કારણ કે વચ્ચેની કક્ષકના ઇલેક્ટ્રોન છે, બરાબર, એ પડદા જેવી રચના કરશે અને બંને વચ્ચેના આકર્ષણમાં શું કરશે? ઘટાડો કરશે. એક સિમ્પલ વાત. રેડી? એટલે હંમેશા વાસ્તવિક કેન્દ્રીય વીજભાર જે છે એ અસરકારક કેન્દ્રીય વીજભાર કરતાં હંમેશા કેવો હોય? વધારે હોય છે. રેડી? ચાલો, તો આ વસ્તુ જે છે એ આપણે જોવાની હતી. ઓકે, હવે એની ગણતરી કરતાં શીખવાડું. મેં પહેલાં પણ કીધું કે એક્ઝામની અંદર એ લોકો ક્યારેય ગણતરી પૂછતા નથી. રેડી? પણ આપણે એ કન્સેપ્ટ આખો સમજવાનો છે એટલે ડેફિનેટલી આપણે એને જોશું. રેડી? ચાલો, તો આપણે જોવાના છીએ અસરકારક કેન્દ્રીય વીજભારની ગણતરી. અસરકારક કેન્દ્રીય વીજભારની ગણતરી. રેડી? તો અસરકારક કેન્દ્રીય વીજભાર કઈ રીતે ગણી શકાય એમાં ખાસ ધ્યાન આપજો પ્લીઝ, કારણ કે તમારા ગુજરાત બોર્ડમાં બિલકુલ ચાલેલું નથી, મીન્સ કે આવતું નથી, એટલે અહીંયા વધારે ફોકસ કરવું પડશે તો જ તમે સમજી શકશો. અને હા, એટલું ઇમ્પોર્ટન્સ આપવાની પણ જરૂર નથી. એનું રીઝન છે કારણ કે એક્ઝામમાં ક્યારેય પૂછાતું નથી. બરાબર? પણ આ તો એ શબ્દ શું છે મારે એક્સપ્લેન કરવો જરૂરી છે. ઓકે, ચાલો, હવે એ કહેવાનું એમ છે કે એના માટે તમારે બે કોષ્ટક યાદ રાખવા પડશે, બરાબર, અને એક સૂત્ર યાદ રાખવું પડશે. ચાલો, ઝેડ ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર છે ઝેડ માઇનસ સિગ્મા. બરાબર? ઝેડ ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે ઝેડ માઇનસ સિગ્મા. હવે ઝેડ શું છે? તો એ વાસ્તવિક કેન્દ્રીય વીજભાર છે. ઝેડ શું છે? વાસ્તવિક કેન્દ્રીય વીજભાર છે. રેડી? જ્યારે સિગ્મા જે છે ને એ સિગ્મા સ્ક્રીનિંગ અચળાંક છે. આપણે કીધું ને માઇનસ કરવું પડે ને, કારણ કે સ્ક્રીનિંગ ઇફેક્ટ જેટલી લાગે છે આપણે કેન્સલ આઉટ કરશું ત્યારે આપણને જે ઝેડ ઇફેક્ટિવ છે એ મળશે. રેડી? ચાલો, તો એ સ્ક્રીનિંગ અચળાંક છે. સ્ક્રીનિંગ અચળાંક. ઓકે, ચાલો, તો સૂત્ર છે ઝેડ ઇફેક્ટિવ અસરકારક કેન્દ્રીય વીજભારની ગણતરી માટેનું કે ઝેડ ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ ઝેડ માઇનસ સિગ્મા. ઝેડ વાસ્તવિક કેન્દ્રીય વીજભાર છે જ્યારે સિગ્મા જે છે એ સ્ક્રીનિંગ અચળાંક છે. ઓકે, ચાલો, હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે પહેલું જે કોષ્ટક અને પહેલી જે ગણતરી જોવાના છીએ, બરાબર છે, એ કોના માટે છે એ તમને એક્સપ્લેન કરી દો. રેડી? ચાલો, ધ્યાન આપજો. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોશું એસ અને પી કક્ષકમાં કોઈ ઇલેક્ટ્રોન છે, બરાબર, એના ઉપર તમારે ઝેડ ઇફેક્ટિવ ગણવું છે. ત્યારે કઈ રીતે ગણતરી કરવાની? એ સૂત્ર તો આ જ રહેશે,
પણ એ સૂત્રમાં ફર્સ્ટ ઓફ ઓલ તમારે ગણતરી કરવાની રહેશે કોની, તો સ્ક્રીનિંગ અચળાંક જે છે બરાબર, એ સ્ક્રીનિંગ અચળાંકની પ્રાઇસ આપણે ફાઇન્ડ આઉટ કરવી પડશે. ઓકે ચાલો, એસ અને પી કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન માટે જો ગણતરી કરવી હોય તો હંમેશા સૂત્ર કયું લાગશે, પહેલાં એન બરાબર, પછી n-1, ત્યાર પછી n-2 બરાબર. આ તમારે યાદ રાખવાનું છે. ઓકે, એન છે, એનમાં જેટલા ઇલેક્ટ્રોન હોય એને ગુણ્યા કરવાના 0.35, n-1માં જેટલા ઇલેક્ટ્રોન હોય એને ગુણ્યા કરવાના 0.85 અને પછી n-2માં જેટલા હોય એને ગુણ્યા કરવાના 1, પછી ઓનવર્ડ્સ 1 જ કરવાના મલ્ટિપ્લિકેશનમાં. રેડી? તો અહીંયા આ જે છે ને એ શું આવશે, આ નંબરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, આ નંબરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર. હજી તો મેં ખાલી આટલું જ એક્સપ્લેન કર્યું છે. ઓકે, આ નંબરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ચાલો, ઉદાહરણ નહીં આપું ત્યાં સુધી તમે કાંઈ સમજી શકશો નહીં. રેડી? ચાલો, તો પ્રોપર ધ્યાન આપી અને પ્રોપર સમજવાનો પ્રયત્ન કરવો. ફરી પાછું કહી દઉં કે એસ અને પી બંનેમાંથી કોઈ પણ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર જે અસરકારક કેન્દ્રીય વીજભાર લાગતો હોય એની ગણતરી કરવા માટે તમારે આને ફોલો કરવું પડે. n-1, n-2 મલ્ટીપ્લાય કરીને એનમાં રહેલા ઇલેક્ટ્રોનને મલ્ટીપ્લાય કરો 0.35થી, n-1 વાળાને 0.85, n-2 વાળાને 1. રેડી? ઓકે, આપણે બહુ એક સારું એક્ઝામ્પલ જોશું કે જેથી તમે સમજી શકશો. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 7. આ આપણને ખબર છે. તો આપણે શું કરશું, નાઇટ્રોજન છે એની ઇલેક્ટ્રોન રચના જોશું. બરાબર છે? ચાલો, નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું આવશે, તો ફર્સ્ટ ઓફ ઓલ 1s2, 2s2 અને 2p3. રેડી? આને હું બીજી રીતે દર્શાવું. 1s છે એમાં 2 ઇલેક્ટ્રોન છે, આ 2s છે એમાં પણ 2 ઇલેક્ટ્રોન છે, અને 2p જે છે બરાબર એમાં ટોટલ 3 ઇલેક્ટ્રોન છે. હવે આપણે શું કરવું છે, અહીંયા સેન્ટર છે એ તો ખબર ને, +7 જેટલો અહીંયા ધન વીજભાર છે. આ વાસ્તવિક વીજભાર છે, વાસ્તવિક કેન્દ્રીય અસરકારક વાસ્તવિક કેન્દ્રીય વીજભાર. રાઈટ? હવે આ જે ઇલેક્ટ્રોન છે ને છેલ્લા નંબરનો બરાબર, એના ઉપર કેટલો આનો અસરકારક વીજભાર લાગે છે ગણવાનું છે. હવે આ ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં છે, જો કઈ કક્ષકમાં છે, પી કક્ષકમાં છે બરાબર. તો પી કક્ષક અહીંયા લખેલું જ છે કે પી કક્ષકમાં ઇલેક્ટ્રોન માટે ઝેડ ઇફેક્ટિવ ગણવું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ સિગ્માની ગણતરી કરવી પડે. આ સિગ્માની ગણતરીનું કોષ્ટક છે. રેડી? ઓકે, ચાલો હવે હું તમને એ ગણતરી કરતાં શીખવાડું કે કઈ રીતે એ ગણતરી તમે કરી શકશો. રેડી? ચાલો, તો એના માટે પહેલાં તો આપણે સ્પેસ ફાઇન્ડ આઉટ કરવી પડશે. ઓકે, ચાલો હવે જે સમજાવું ને એકદમ ધ્યાનથી સમજવું. રેડી? ઓકે, ચાલો હવે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ જોવાનું છે કે અહીંયા આ જે 2 ઇલેક્ટ્રોન છે બરાબર એ n નંબરની કક્ષામાં છે. હવે એ કેટલા, n બરાબર કેટલા છે, અહીંયા 2 આવશે. રેડી? n બરાબર કેટલા આવશે, 2 આવશે. તો n બરાબર 2, 1 મિનિટ, 35 ઓકે, n નંબરમાં રહેલા ઓકે, અને પછી બાકીના. ચાલો, એક વાત અહીંયા એક્સપ્લેન કરી દઉં પહેલાં તમને કે તમારે એસ અને પી કક્ષકમાં n એટલે શું, અહીંયા n બરાબર કેટલા છે, 2 છે બરાબર. તો n = 2 આવશે. રેડી? તો n = 2 નંબરની જે પર્ટિક્યુલર પેટા કક્ષક છે, પેટા કક્ષક
બરાબર. એ પેટા કક્ષક જે છે n બરાબર 2 નંબરની, n જ ખાલી બાકી રહેતા ઇલેક્ટ્રોન લેવાના, તો બાકી કેટલા રહી છે 2, બરાબર. એનો ગુણાકાર કોની સાથે કરવાનો, તો રેડી, ઓકે. પેટા કક્ષક નહીં પણ આખી એજ કક્ષકના ઇલેક્ટ્રોન લેવાના, રેડી. સાંભળજો. તો હવે n બરાબર 2 નંબરની કક્ષા જે છે એના બધા ઇલેક્ટ્રોન લેવાના, તો 2 આવશે અને 2 આવશે, બરાબર. n બરાબર 2, અહીંયા n માં રહેલા ઇલેક્ટ્રોન સાથે કેટલાનો ગુણાકાર કરવાનો, 0.35નો, રેડી. તો ટોટલ કેટલા છે, 4 છે. તો અહીંયા કરી દેવાનું સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 4 ગુણ્યા 0.35, રેડી. પછી n-1, આ n-1 એટલે એ કયું, n-1 કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન સાથે કેટલાનું મલ્ટીપ્લાય, 0.85, તો કેટલા છે અહીંયા 2. તો વત્તા કરી અને કરવાનું 2 ગુણ્યા 0.85, રેડી. તો આપણે સિગ્માની ગણતરી કરીએ કે સિગ્મા જે છે એ આપણું કેટલું આવે છે, ઓકે. 4 ગુણ્યા 0.35, તો 0.35 ગુણ્યા 4 ઇઝ ઇક્વલ ટુ 1.4 આવશે, આવશે 1.4 પ્લસ એ 1.4, પછી 0.85 ગુણ્યા 2, તો એ આપણું આવશે 1.7, રેડી. આ બંનેનો સરવાળો કરીએ, પ્લસ 1.4, તો 3.1 આવશે, બરાબર. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે, 3.1, બરાબર. તો આ જે ગણતરી હજી આપણે કરી ને એ ખાલી કોની ગણતરી કરી છે, સિગ્માની. આપણે ઝેડ ઇફેક્ટિવ ગણવાનું તો બાકી છે. ઝેડ ઇફેક્ટિવની ફોર્મ્યુલા તમે જોઈ શકો છો, અહીંયા છે. ઝેડ ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ ઝેડ માઇનસ સિગ્મા. ઝેડ એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર, કેટલો આવશે, 7 છે ને અસરકારક, સોરી વાસ્તવિક કેન્દ્રીય વીજભાર 7 છે. 7માંથી 3.1 શું કરવાના, માઇનસ કરવાના, કારણ કે એ સિગ્મા છે. સિગ્મા માઇનસ કરો તો જ ઝેડ ઇફેક્ટિવ મળે. મતલબ અહીંયાથી અહીંયા જે વીજભાર લાગવો જોઈએ એ 7 છે, પણ લાગશે નહીં, કારણ કે આટલી શું ઉત્પન્ન થાય, સ્ક્રીનિંગ અસર. માટે ઝેડ ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ ઝેડ માઇનસ સિગ્મા. ઝેડ છે 7 માઇનસ 3.1, તો આન્સર આવશે આપણો 3.9. તો આ જે ઇલેક્ટ્રોન છે એના ઉપર જે અહીંયાથી વીજભાર લાગે છે એ ખાલી કેટલો લાગે, 3.9 જેટલો લાગે છે, એનાથી વધારે નહીં. લાગવો કેટલો જોઈએ, 7. એટલે હંમેશા વાસ્તવિક વીજભાર મોટો હોય, જ્યારે અસરકારક વીજભાર કેવો હોય, નાનો હોય છે, બરાબર છે. ચાલો, તો આ તો હજી આપણે પહેલું એક્ઝામ્પલ જોયું. આવા બીજા એક્ઝામ્પલ તમને કહીશ, લાઈક નાઇટ્રોજનમાં જ તમને એક્સપ્લેન કરીશ પાછું, બરાબર છે, એટલે તમે સમજી શકો વધારે. ચાલો, ઉદાહરણ તરીકે ફરી પાછું આપણે નાઇટ્રોજન લઈશું, રાઈટ. તો નાઇટ્રોજન જે છે એનો પરમાણુ ક્રમાંક છે 7. ઇલેક્ટ્રોન રચના હમણાં જોઈ ગયા. 1sમાં 2 ઇલેક્ટ્રોન છે, ત્યાર પછી 2sમાં 2 ઇલેક્ટ્રોન છે, અને આ જે 2p છે એમાં 3 ઇલેક્ટ્રોન છે, રેડી. અહીંયા વાસ્તવિક વીજભાર છે +7, રેડી, પણ એટલો લાગી શકશે નહીં, એનું રીઝન છે. હવે આપણે આ ઇલેક્ટ્રોન ઉપર ગણતરી કરીએ, રેડી. અંદરના ઇલેક્ટ્રોન ઉપર આપણે ગણતરી કરીએ કે કેટલી ઇફેક્ટ આવે છે, રેડી. ત્યારે તમારે આને ગણવાનો નહીં, કારણ કે એ તો 12મી કક્ષકનો થઈ ગયો, રેડી. એટલે જ્યારે પણ આપણે ગણતરી કરતા હોઈએ તો આ કેન્સલ આઉટ થઈ જશે, રેડી. આના ઉપર કેટલો વીજભાર લાગે એની ગણતરી કરવાની છે. તો સિગ્મા ગણવાનું. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ, પહેલાં તો શું આવશે કે ઇલેક્ટ્રોનની સંખ્યા કઈ કક્ષકમાં, n કક્ષકમાં, કારણ કે આ p કક્ષક માટેનું છે, તો p માટે પહેલાં n બરાબર કેટલા છે, 2p, આ 2s અને આ 1s. તો આ 2 નંબરની n બરાબર થશે. n કક્ષકમાં કેટલા, 1 અને 2, એટલે ટોટલ 3 ગુણ્યા કેટલા કરવાના, 0.35, પ્લસ આ જે છે n-1 એને ગુણ્યા 0.85, તો 2 ગુણ્યા કેટલા કરવાના, 0.85, રેડી. તો 3 ગુણ્યા 0.35 કરીએ, 0.35 ગુણ્યા 3 એટલે આવશે 1.05, 1.05 પ્લસ આ તો 0.85 ગુણ્યા 2, 0.85 ગુણ્યા 2, તો આવશે 1.7, રેડી. આ બંનેનો સરવાળો કરું 1.05, તો આવશે 2.75,
બરાબર. તો આ સિગ્મા મળ્યું છે, હજી મારે સિગ્મા નહીં પણ ઝેડ ઇફેક્ટિવ જોઈએ છે, બરાબર. ઝેડ ઇફેક્ટિવનું સૂત્ર મૂકીએ તો ઝેડ ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ કેટલા, ઝેડ માઇનસ સિગ્મા. ઓકે, ઝેડ કેટલા, 7 માઇનસ 2.75. રેડી. તો 7 માઇનસ 2.75 તો 4.25 જેટલો વીજભાર લાગશે. એના આગળ યાદ છે કે ખાલી કેટલો લાગતો હતો, 3.9 જેટલો લાગતો હતો. એમ કરતાં વધી ગયો ને, કારણ કે અહીંયા સ્ક્રીનિંગ અસર ઉત્પન્ન કરવાવાળા ઇલેક્ટ્રોનની સંખ્યા શું થઈ ગઈ, ઘટી ગઈ. એટલે કેન્દ્રનો જે વીજભાર છે એની અસર આ ઇલેક્ટ્રોન ઉપર વધારે વર્તાય, બરાબર. તો બસ એ ઝેડ ઇફેક્ટિવ એટલે શું, તો અસરકારક કેન્દ્રીય વીજભાર જે વાસ્તવિક કેન્દ્રીય વીજભાર કરતાં હંમેશા કેવો હોય, ઓછો હોય છે. ઓકે, ચાલો. તો એ રીતે કંઈક અહીંયા રહેશે. રેડી. હવે બીજું આપણે એક એક્ઝામ્પલ જોશું. ઓકે, પણ હવે આપણે થોડુંક ચેન્જ કરીને જોશું. લાઈક આપણે એક્ઝામ્પલમાં જોશું ડી અને એફ કક્ષકમાં ગણતરી કઈ રીતે કરવાની. ઓકે, ચાલો. તો એના માટે આ તો એસ અને પી માટે શીખવાડ્યું. હવે ડી કક્ષક માટે શીખવાનું. ગણતરી મેં કીધું એમ ક્યારેય નહીં આવે, બરાબર છે. એટલે ખાસ તેમ છતાંય ધ્યાન આપવું, એનું રીઝન છે. હવે શીખીએ જ છે તો પૂરું જ શીખવાનું. ઓકે, ચાલો. હવે આપણે જોશું ડી અને એફ કક્ષક માટે. ડી અને એફ કક્ષક માટે ઝેડ ઇફેક્ટિવની ગણતરી. ફરી પાછું એક કોષ્ટક બનાવશું. કોષ્ટકની અંદર આપણે જોશું, પ્રોપર ધ્યાન આપજો, એન ડી કે એન એફ. એન નંબરની કક્ષકમાં રહેલા ખાલી ડી અને એફ કક્ષક જ તમારે ધ્યાનમાં લેવાની, બરાબર. ચાલો. તો એને ગુણવાનું 0.35 વડે અને બાકીના જેટલા હોય, બાકીના જેટલા એ બધાને ગુણવાનું કેટલા વડે, 1 વડે. બહુ ઇઝી છે, એટલું કંઈ ડિફિકલ્ટ છે નહીં, બરાબર. એક્ઝામ્પલ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. ઝિંક છે, ઝિંકનો પરમાણુ ક્રમાંક કેટલો, 30. ઓકે, નાવ આપણે એની ઇલેક્ટ્રોન રચના લખીએ એટલે તમને ખ્યાલ આવશે. ઇલેક્ટ્રોન રચનાની જો હું વાત કરું, બરાબર છે, તો આવશે 1s2 2s2 2p6 3s2 3p6 4s2 અને 3d10. રેડી. કન્ડિશન એમ છે કે આમાં કોના ઉપર કેન્દ્રનો વીજભાર ગણવો છે. અહીંયા +30 હશે તો વાસ્તવિક વીજભાર, વાસ્તવિક કેન્દ્રીય વીજભાર 30 છે. વાસ્તવિક કેન્દ્રીય વીજભાર કેટલો છે, 30 છે. પણ આના ઉપર નહીં લાગે. આના 10મા નંબરના ઇલેક્ટ્રોન માટે ઝેડ ઇફેક્ટિવ ગણવું છે, બરાબર. તો સાંભળજો, 10મા નંબરના ઇલેક્ટ્રોન માટે જો આપણે ઝેડ ઇફેક્ટિવ ગણવું હોય તો કઈ રીતે ગણતરી કરી શકશું. સૂત્ર એઝ ઇટ ઇઝ છે, લાઈક ઝેડ ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ ઝેડ માઇનસ સિગ્મા. રાઈટ. અહીંયા તો ખબર જ છે 30 આવશે, પણ આ જે છે ફાઇન્ડ આઉટ કરવાનું, એના માટે અહીંયા જોવાનું. રેડી. ઓકે, ચાલો સમજાવું કઈ રીતે આખી ગણતરી થશે એ. રેડી. ચાલો, એના માટે આપણને સ્પેસ જોશે, બરાબર. સ્પેસ. ઓકે, ચાલો આમાંથી ઇરેઝ શું થઈ શકે, કાંઈ જ નહીં. અહીંયા ગણતરી કરું. ચાલો જોજો, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ, હવે ગણતરી સમજાવું નહીં, જોજો, એન ડી લેવાનું ઓર એન એફ લેવાનું. તો મારે તો ખાલી અત્યારે એન ડી જ લેવાનું ને. એન ડીમાં 10મા નંબરના ઇલેક્ટ્રોન ઉપર ઝેડ ઇફેક્ટિવ ગણવું છે, તો એ 10મો એક નહીં ગણવાનું, બાકીના બધા ગણવાના, બરાબર. તો બાકીના કેટલા છે, 9. 9 ગુણ્યા કેટલા કરવાના, 0.35. પછી બાકી જેટલા રહી ગયા ને આમાં, એ બધાનો સરવાળો કરી અને ગુણ્યા કેટલા કરવાના, 1. ફરી પાછું, એન ડી કે એન એફ એટલે કે ડી કે એફ જે પણ કક્ષકના ઇલેક્ટ્રોન ઉપર તમે અસરકારક કેન્દ્રીય વીજભારની ગણતરી કરવા માંગો છો, એને બાદ કરતાં જે પણ ડી કે એફ કક્ષકમાં ઇલેક્ટ્રોન વધે એને ગુણ્યા કેટલા કરો, 0.35. રેડી. તો અહીંયા 10મા નંબરનો ઇલેક્ટ્રોન છે કે જેના ઉપર કેટલો કેન્દ્રીય વીજભાર લાગે છે એ ગણવો છે. એટલે આપણે શું કર્યું, એને કેન્સલ કરીને બાકીના કેટલા વધ્યા, 9, એને ગુણ્યા શું કર્યું, 0.35 વત્તા કેટલા વધ્યા, તો 6 ને 2 8, 2 10, 16 17 18 19 20, બરાબર. 20 ગુણ્યા કેટલા, 1. ચાલો 9 ગુણ્યા 0.35 કરીએ, કેટલા આવે છે, તો 0.35 ગુણ્યા 9 ઇઝ ઇક્વલ ટુ 3.15.
વત્તા આવશે 20, બરાબર. તો આવશે 23.15. આટલી સ્ક્રીનિંગ ઇફેક્ટ લાગે છે. તો આ 30માંથી કેટલા માઇનસ કરવાના? 23.15. ઓકે, તો 23.15 જે છે 30માંથી માઇનસ કરવાના. રેડી? તો આવશે 6.85. કેટલું આવશે? 6.85. તો વિચાર કરો કે 30 જેટલો લાગવો જોઈએ અહીંયા વીજભાર, એની જગ્યાએ લાગે છે ખાલી કેટલો? 6.85 જેટલો, એનાથી વધારે નહીં. શું કામ? કારણ કે વચ્ચેની કક્ષકના ઇલેક્ટ્રોન કઈ અસર ઉત્પન્ન કરશે? સ્ક્રીનિંગ અસર ઉત્પન્ન કરે. કંઈક પ્રોબ્લેમ છે ભાઈ. ચાલો જુઓ, ઝીંક છે ને, બરાબર, 30 નંબર છે. ઓકે, 0.35. તો 9 × 0.35 એટલે 3.15. રેડી? અને બાકીના ઇલેક્ટ્રોન કેટલા? તો રેડી છે 6.85 જેટલો જ લાગશે. બરાબર, 8.85. હાઉ કેન ઇટ બી પોસિબલ? 18 ને 20 આવે ને, 6 ને 2 8, 9 10 16 17 18 19 20 20 જ આવશે. બરાબર, એટલે n-1 ના જ લેવાના. n-1. ઓકે, એના 18 ઇલેક્ટ્રોન. ઓકે, ખાલી એના જ લેવાના. માય ફોલ્ટ, હું સુધારું છું. n-1 ના જ ખાલી લેવાના. બરાબર છે. હવે n-1 જે છે એના 18 ઇલેક્ટ્રોન હું લઉં. બરાબર છે. તો n-1 ના 18, કારણ કે આ તો નહીં ગણાય. n બરાબર કેટલા છે? n બરાબર 3 છે. બરાબર, યસ. તો 4s તો બહાર નહીં ગણાય ને. માય ફોલ્ટ યાર, અહીંયા ભૂલ છે મારી. ચાલો જુઓ કઈ રીતે મેથ સમજવામાં ભૂલ કરી છે. બરાબર, એટલે તમારે એ નથી રિપીટ કરવાનું. ચાલો, આ તો રેડી છે. લાઈક ત્રીજા નંબરની n બરાબર કેટલા નંબરની છે? 3. તો પછી આ n બરાબર 4 ન ગણાય ને, કારણ કે એ બહારની કક્ષક થઈ જશે અને એ સ્ક્રીનિંગ અસર ઉત્પન્ન કરે નહીં. એટલે આના 2 ઇલેક્ટ્રોન નહીં ગણવાના. બાકી જેટલું રહે છે, બરાબર છે, એ બધું અંદરનું ગણવાનું. તો 6 ને 2 8 ને 10 18 થશે. 18 × 1. ચાલો, એટલે અહીંયા 18 આવશે. હવે 18 પ્લસ 3.15, તો 18 19 20 21 21.15 આવશે. 21.15 અહીંયાથી માઇનસ કરો તો લાગશે 8.85. હવે મેં આને હું કામ ન ગયું એ તમને સમજાવું. જો હું આ રીતે લખું, સાંભળજો, ઝીંકમાં. બરાબર, આ કેન્સલ આઉટ કરું છું, કારણ કે n-1 અને એના પછી n-2 કે ગમે એ આવતું એમાં મલ્ટીપ્લાય 1 કરવાનું, પ્લસવાળું નથી લેવાનું. રેડી? તો હું અહીંયા ઇરેઝ કરીને આખું ઝીંક બનાવું છું. ઝીંકમાં કેન્દ્રનો વીજભાર કેટલો છે? +30. પછી પહેલી આવશે 1s2. રેડી? બીજી 2s2 2p6. રેડી? પછી 3s2 3p6 અને 3d કેટલા આવે? 10. જ્યારે 4s તો 12 આવે. સ્ક્રીનિંગ અસર આના 10મા નંબરના ઇલેક્ટ્રોન ઉપર આની કેટલી અસર થાય એ આપણે ગણવાની છે. તો એમાં આની ગણતરી તો ન થાય ને, કારણ કે સ્ક્રીનિંગ અસર કોણ ઉત્પન્ન કરે? અંદરની કક્ષકના ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરે. બહારની કક્ષકનો કોઈ ફાળો હોય નહીં, એટલે એના 2 ગણવાના નહીં. પણ એ પહેલાં મારા ધ્યાનમાં ન આવ્યું. બરાબર, એટલે એ મારો ફોલ્ટ હતો, મેં જો સુધાર્યો છે. તમારે પણ સેમ વસ્તુ કરવાની છે કે તમે n બરાબર જે આંકડા માટે ગણતા હોય એનાથી મોટા આંકડાના ઇલેક્ટ્રોન નહીં ગણો. બરાબર, બાકીના જેટલા છે એને ગુણ્યા કરો અને ND કે NF જે પણ હોય એના એક જેના ઉપર ગણતરી કરો છો એના સિવાયના બાકીના જેટલા છે એને ગુણ્યા 0.35 કરો. રેડી? તો આ એક સારું એવું એક્ઝામ્પલ આપણી સામે છે. નાવ હવે આમાં હું બીજું એક્ઝામ્પલ આપું છું. બરાબર, ચાલો જુઓ. હવે અહીંયા આપણને ખબર છે કે 4s2 છે. રેડી? એમાં સાંભળજો, એમાં કઈ રીતે આવશે. આ ઇરેઝ કરું છું. લાઈક 4s2 જે છે, બરાબર છે, એના બીજા નંબરના ઇલેક્ટ્રોન ઉપર મારે શું ગણતરી કરવી છે? આ કેટલો વીજભાર લાગે એ ગણવો છે. આ 3d10. હવે કોના ઉપર ગણતરી કરવી? આના ઉપર. કેટલો અસરકારક વીજભાર લાગે છે? અસરકારક કેન્દ્રીય વીજભાર. બરાબર, ઝેડ ઇફેક્ટિવ કેટલો લાગે છે એ મારે ગણતરી કરવી છે. સિમ્પલ. ઓકે, તો હવે તો આ બધા ગણતરીમાં લેવા પડશે ને. બરાબર, કારણ કે બધા અંદરની કક્ષકના છે. આ એટલા માટે નહોતું લીધું કારણ કે ડી કક્ષકનો ઇલેક્ટ્રોન અંદરનો થઈ જતો હતો, ના બહારના થઈ જતા હતા. એટલે પણ હવે 4sના બીજા નંબરના ઇલેક્ટ્રોન ઉપર ગણતરી કરવી હોય તો બધા ગણવા પડશે.
રેડી? ચાલો તો એનું પહેલાં સિગ્મા ગણીએ. રેડી? હવે સિગ્મામાં n બરાબર મારે કેટલા 4 નંબરની લેવી પડશે અને કઈ કક્ષક માટે છે? 4s માટે છે ને, તો એસના નિયમ લાગુ પડશે. ચાલો એસનો નિયમ શું હતો? અહીંયા પાછું કોષ્ટક કહી દઉં તમને. એસમાં આપણે n લીધું હતું, n-1 લીધું હતું ને n-2 લીધું હતું અને ઓનવાર્ડ્સ. એનમાં 0.35 હતા, 0.85 હતા અને એકડો હતો. યાદ છે? તો પછી એસ કક્ષકમાં ગણતરી કરો તો એસના રૂલ્સ લાગુ કરો. ચાલો n એટલે 4 નંબરની કક્ષકમાં જેના ઉપર લાગે છે એના સિવાયનો એક ગણો એટલે કેટલા આવે? 1 ગુણ્યા કેટલા? 0.35 વત્તા n-1 એટલે ત્રીજા નંબરની થશે. ત્રીજા નંબરમાં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? 18. ઓકે, 18 ગુણ્યા 0.85 થાય. બરાબર? ચાલો પછી n-2 એટલે કઈ આવશે? 2 નંબરની અને ઓનવાર્ડ્સ બીજા બધા ચાલી શકે. બરાબર છે? એટલે એના પછી જેટલા હોય અહીંયા ડોટ 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 કર્યા મતલબ n-2 n-3 n-4 ગમે એના લ્યો ઇલેક્ટ્રોન, બાકી વધે એટલા બધા એને ગુણ્યા 1 કરો તો બાકી કેટલા વધ્યા? 6 ને 2 8 ને 2 10. રેડી? તો 10 ગુણ્યા 1 કરો. હવે આની ગણતરી કરો. ઓકે, તો 0.35 ગુણ્યા 1 એટલે એ તો 0.35 આવશે પ્લસ 18 ગુણ્યા 0.85. રેડી? તો 0.85 ગુણ્યા 18 તો આવશે 15.3 વત્તા બીજા 10 આવશે. ઓકે, આ બધાનો સરવાળો કરવાનો. +10 પ્લસ 0.35 તો આવશે કંઈક 25.65. બરાબર છે? સિગ્મા કેટલો આવશે? 25.65. આટલી સ્ક્રીનિંગ ઇફેક્ટ લાગશે. રેડી? તો અસરકારક કેન્દ્રીય વીજળાની ગણતરી કરવી હોય આના એસના ઇલેક્ટ્રોન માટે તો સૂત્ર ઝેડ ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ 30 માઇનસ કેટલા કરવા પડશે? 25.65 થશે. 30 માઇનસ 25.65 કરવું તો કેટલો આન્સર આવશે? 30 માઇનસ 25.65 એટલે આવશે 4.35. રેડી? 4.35. તો ઝેડ ઇફેક્ટિવ જે છે એ 4.35 જેટલો નોર્મલી આપણને જોવા મળે છે. રેડી? તો હવે મારા ખ્યાલથી આમાં કંઈ બાકી નથી રહેતું. ઝેડ ઇફેક્ટિવ જે છે એની ગણતરી કરતાં મેં તમને શીખવાડી દીધી. રેડી? ઓકે, હવે બીજું જે સમજાવું ને એ જરાક ધ્યાનથી સાંભળજો. ચાલો, તો બહુ સારું એવું તમને કહી દીધું અને પણ એની ગણતરી કોઈ દિવસ એક્ઝામમાં નથી પૂછાતી. મેં તમને પહેલાં પણ એક્સપ્લેન કર્યું. બરાબર છે? ગણતરી નહીં પૂછાય. ચાલો, હવે મારે તમને કહેવાનું છે કે મારી પાસે 3 આયન છે. એટલે કે એક નાઇટ્રોજન છે, એક નાઇટ્રોજન પ્લસ છે અને એક છે નાઇટ્રોજન માઇનસ. રેડી? આજે છે આપણો નોર્મલ છે. રેડી? આજે છે એમાં એક ઇલેક્ટ્રોન ઓછો છે, દૂર થયેલો છે, અને આજે છે એમાં એક ઇલેક્ટ્રોન વધારે છે. તો આને તમારે ઝેડ ઇફેક્ટિવના યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે. તો સીધી વાત છે, ઝેડ ઇફેક્ટિવનું સૂત્ર એમ કહે છે કે ઝેડ માઇનસ સિગ્મા. હવે સિગ્મા શું છે? કે એ અંદરની કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનથી ઉત્પન્ન થતી શું છે? સ્ક્રીનિંગ ઇફેક્ટ છે. બરાબર? સ્ક્રીનિંગ અસર છે. સીધી વાત છે, જેટલી સ્ક્રીનિંગ ઇફેક્ટ વધારે હશે એટલો તમારો ઝેડ ઇફેક્ટિવનો આન્સર કેવો આવશે? ઓછો આવશે. એનો મતલબ એમ છે કે અંદરની કક્ષકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો સ્ક્રીનિંગ અસર શું થશે? વધશે. વિચારો કે ઇલેક્ટ્રોન હેમાં વધે છે. જો આમાં 7 ઇલેક્ટ્રોન છે, આમાં 6 છે અને આમાં 8 છે. જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, બરાબર છે, એમ ઝેડ ઇફેક્ટિવ શું થાય? ઘટે. તો એક વાત કહી દઉં, ઝેડ ઇફેક્ટિવ પ્રપોર્શનલ ટુ 1 અંદરની કક્ષકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. રેડી? સંખ્યા વધશે અંદરની કક્ષકોમાં તો સિગ્મા વધી જશે. સિગ્મા મોટો થશે તો ઝેડમાંથી માઇનસ કરશો તો નાનો જવાબ આવશે. રેડી? એન્ડ ધેટ્સ વાય ઝેડ ઇફેક્ટિવ પ્રપોર્શનલ ટુ 1 અંદરની કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આને ક્રમમાં ગોઠવવું હોય ઝેડ ઇફેક્ટિવના ક્રમમાં, તો જ્યાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે એનો ઝેડ ઇફેક્ટિવ કેવો આવે? નાનો આવશે.
તો n-1 છે એનું ઝેડ ઇફેક્ટિવ જે છે એ બધા કરતાં ઓછું. પછી કોનો વારો આવશે એનનો, અને પછી કોનો વારો આવશે n+. તો આ ઝેડ ઇફેક્ટિવનો ક્રમ છે. આવા ક્રમ એક્ઝામમાં પૂછાઈ શકે, બરાબર. પણ એ તો મેં તમને બહુ સિમ્પલ રીતે એક્સપ્લેન કરી દીધું. ડાયરેક્ટલી જે રિલેશન છે, બરાબર છે, એ રિલેશન જ તમને સમજાવી દીધું કે જેથી તમે એને પ્રોપર સમજી શકો, રાઈટ. ઓકે, તો ફરી પાછું કહી દઉં, ઝેડ ઇફેક્ટિવની ગણતરી એક્ઝામમાં બિલકુલ નહીં આવે. સેકન્ડ થિંગ કે ઝેડ ઇફેક્ટિવનો આવો ક્રમ પૂછાઈ શકે, એના માટે તો તમારે ખાલી બસ આ જ યાદ રાખવાનું છે, રેડી, કે અંદરની કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તો ડેફિનેટલી ઝેડ ઇફેક્ટિવ જે છે એ ઝેડ ઇફેક્ટિવ શું થશે, ઘટશે. ઓકે, ચાલો આગળ વધીએ. તો અહીંયા ઝેડ ઇફેક્ટિવ વાળો કોન્સેપ્ટ ફિનિશ, બરાબર. હવે આપણે એક નવા કોન્સેપ્ટ ઉપર જવાના છીએ. ઓકે, તો જોઈએ કે આપણો નવો કોન્સેપ્ટ શું છે. ઓકે, ચાલો. બીજી પણ ઇમ્પોર્ટન્ટ બાબતો જેટલી પણ છે, લાઈક નોટ જેવી છે, તો એ તમને કહી દઉં. અને એ જેટલી પણ નોટ્સ છે એ બને ત્યાં સુધી તમારે યાદ રાખવાની. લાઈક બીજી એક બાબત કહી દઉં કે ઝેડ ઇફેક્ટિવ પ્રપોઝનલ ટુ 1/, શું થાય, સ્ક્રીનિંગ અસર. એ તો પહેલાં જેવું જ છે, સેમ જ છે, પણ લખવાની રીત જુદી છે. સ્ક્રીનિંગ અસર, રેડી. સ્ક્રીનિંગ અસર જે છે, બરાબર, એ ઝેડ ઇફેક્ટિવના વ્યસ્ત પ્રમાણમાં હોય. જેમ જેમ સ્ક્રીનિંગ અસર શું છે, અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનના કારણે ઊભો થતો અવરોધ, બરાબર. તો ઇલેક્ટ્રોન વધશે, સ્ક્રીનિંગ અસર વધશે, તો ઝેડ ઇફેક્ટિવ ઘટે, સિમ્પલ, બરાબર. ચાલો, બીજા નંબરનું કે સમૂહમાં નીચે તરફ જતા ઝેડ ઇફેક્ટિવ અચળ હોય છે, બરાબર. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ બાબત છે, ખાસ યાદ રાખજો. સમૂહમાં નીચે જતા ઝેડ ઇફેક્ટિવનું મૂલ્ય અચળ થતું જાય છે. મતલબ નાનો તફાવત જોવા મળશે, પછી તો સેમ થઈ જશે. અચળ થતું જાય છે. અચળ થવાનું કારણ શું? કારણ કે સ્ક્રીનિંગ અસરની સક્રિયતા સાપેક્ષમાં ઓછી થતી જાય છે, બરાબર. તો સ્ક્રીનિંગ ઇફેક્ટ જે છે એની જે સક્રિયતા છે એ સક્રિયતા સાપેક્ષમાં ઓછી થતી જશે, અને એના કારણે ઝેડ ઇફેક્ટિવની પ્રાઇસ જે છે એ અચળ મૂલ્ય બતાવવાનું ચાલુ કરી દેશે. ઓકે, આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાઓ, બરાબર. આવર્તમાં ક્યાં જાઓ? ડાબીથી જમણી બાજુ, રેડી. એમ આ જે ઝેડ ઇફેક્ટિવ છે એ ઝેડ ઇફેક્ટિવની પ્રાઇસ નોર્મલી શું થશે, તો વધે છે. ઝેડ ઇફેક્ટિવ શું થાય? વધે છે. તો આ નોટ્સ તમારે યાદ રાખવાની છે કે સમૂહમાં નીચે જતા ઝેડ ઇફેક્ટિવનું મૂલ્ય અચળ મૂલ્ય તરફ જાય છે. રીઝન તમારી સામે છે. ચાર ડાબીથી જમણી બાજુ તરફ જતા ઝેડ ઇફેક્ટિવ જે છે એનું મૂલ્ય વધે છે. આ નોર્મલ ટ્રેન્ડ છે, ક્યારેક કેમિસ્ટ્રીમાં અપવાદ હોઈ શકે. ઓકે, ચાલો આગળ જોઈએ. નવો ટોપિક આપણે લઈશું, આની નોટ્સ ફિનિશ. ઓકે, ચાલો હવે આગળનો જે ટોપિક છે એ તમને સમજાયું એમ કે પરમાણ્વીય ત્રિજ્યા જે છે એની વાત આપણે કરતા હતા, યાદ હોય તો, રેડી. તો પરમાણ્વીય ત્રિજ્યા જે છે એ મેં યાદ હોય તો કંઈક તમને સમજાવી હતી. ઓકે, એ ફરી પાછું કહી દઉં. પરમાણ્વીય ત્રિજ્યા છે એના ટાઈપ તમને એક્સપ્લેન કરાતા યાદ હોય તો, લાઈક આયનીય ત્રિજ્યા, સહસંયોજક ત્રિજ્યા, વાન ડર વાલ્સ ત્રિજ્યા અને ધાત્વિક ત્રિજ્યા, 4 ટાઈપની. આ જે છે કોમન છે, બધાને લાગુ પડશે કે સમૂહમાં નીચે જાઓ, બરાબર. સમૂહમાં નીચે જાઓ એમ મુખ્ય ક્વોન્ટમ આંક સ્મોલ n શું થાય? વધે. મતલબ સમૂહમાં નીચે જાઓ એમ જે પણ તત્વ આવે એની ઇલેક્ટ્રોન રચના લખો, બરાબર. એમાં જે છેલ્લી કક્ષાનો જે નંબર છે ને એ મોટો થતો જાય. ઓકે, પછી સ્ક્રીનિંગ અસર વધે. આ તો ખબર જ છે ને, સ્ક્રીનિંગ અસર શું થાય? વધે. ઓકે, પછી ઝેડ ઇફેક્ટિવનું મૂલ્ય કેવું રહે? અચળ. ઝેડ ઇફેક્ટિવ કેવું રહે? અચળ રહેશે.
બરાબર. સામાન્ય રીતે પરમાણ્વીય ત્રિજ્યા શું થાય? સામાન્ય રીતે પરમાણ્વીય ત્રિજ્યા વધે. ઓકે, ચાલો ફરી પાછું એક એક્ઝામ્પલ આપીને તમને એક્સપ્લેન કરીશ એટલે તમે એને સમજશો. રેડી? ચાલો એક્ઝામ્પલ અહીંયા આપણે જોઈએ. લાઈક લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેરિયમ, સિઝિયમ અને ફ્રાન્સિયમ. યાદ છે ને? આખું આવર્ત કોષ્ટક કરાવેલું છે. ઓકે, તો હવે તો આપણે ખાલી એના શું જોઈએ છે? એક્ઝામ્પલ જોઈએ છે. ઓકે, ચાલો મુખ્ય ક્વોન્ટમાંક કઈ રીતે વધે? તો લિથિયમ છે એમાં 3 ઇલેક્ટ્રોન હોય, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, તો 1s2 2s1 થશે. સોડિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s1. ચાલો આ મુખ્ય ક્વોન્ટમાંક થયો. મુખ્ય ક્વોન્ટમાંક આમાં n બરાબર 3 છે. દેખાય? n બરાબર 3. આમાં મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 2 છે. હજી આગળ લખું તો 1s2 2s2 2p6 3s2 3p6 થાય અને શું આવશે? 4s1 થઈ ગયું. તો અહીંયા મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર કેટલો આવ્યો? 4. તો તમે જોઈ શકો છો મુખ્ય ક્વોન્ટમાંક સમૂહમાં નીચે જતાં હંમેશા શું થાય? વધે છે. ઓકે, ચાલો એક વસ્તુ સમજાઈ ગઈ. બીજી સ્ક્રીનિંગ અસર વધે છે. સ્ક્રીનિંગ અસર છે શું? તો આ જે કેન્દ્ર અહીંયા સેન્ટર હશે બધાનું, સેન્ટરથી આ જે છેલ્લો ઇલેક્ટ્રોન હોય, બરાબર, એ છેલ્લા ઇલેક્ટ્રોન ઉપર જે કેન્દ્રનો વીજભાર લાગે છે, બરાબર, કેન્દ્રનો વીજભાર, એની વચ્ચેની કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોન એ વીજભારની જે અસરકારકતા છે એમાં શું કરે? ઘટાડો કરે, અવરોધ ઊભો કરે. એને સ્ક્રીનિંગ અસર કહેવાય. તો તમે જુઓ તો અહીંયા બહુ બધા ઇલેક્ટ્રોનનો અવરોધ છે, તો સ્ક્રીનિંગ અસર વધી ગઈ. અહીં સહેજ ઓછા છે, અહીં સાપેક્ષમાં ઓછી છે, અહીંયા એનથી ઓછા છે, તો અહીંયા એનથી ઓછી છે. મતલબ સમૂહમાં નીચે જતાં જેમ જેમ ઇલેક્ટ્રોન વચ્ચે વધતા જાય એમ કઈ અસર વધતી જાય? સ્ક્રીનિંગ અસર. સેકન્ડ થિંગ, બીજું તમને કહેવાનું રહી ગયું કે કેન્દ્રનો વીજભાર વધે છે. કેન્દ્રનો વીજભાર વધે છે. યાદ છે ને? લિથિયમ છે એમાં કેન્દ્રનો વીજભાર +3 છે, સોડિયમમાં +11 છે, પોટેશિયમ +19 છે. તો સમૂહમાં નીચે જાઓ એમ કેન્દ્રનો વીજભાર શું થાય? વધે છે. સ્ક્રીનિંગ અસર એ શું થાય? વધે છે. પરંતુ સ્ક્રીનિંગ અસર કરતાં કોણ વધારે વધે છે? કેન્દ્રનો વીજભાર. અને એના કારણે ઝેડ ઇફેક્ટિવ કેવું મૂલ્ય દર્શાવે? અચ્છા, ઝેડ ઇફેક્ટિવ જે છે, બરાબર, એની પ્રાઇસ બહુ વધી શકતી નથી અને નજીકની સરખી રહી છે. સમૂહમાં નીચે જતાં આટલા બધા એટલે ઇલેક્ટ્રોન છે એ વચ્ચે આવતા જાય તો સાઇઝ મોટી થતી જશે પરમાણુની, તો ત્રિજ્યા વધે. લાઈક પહેલાં લિથિયમની આટલી છે તો સોડિયમની આટલી થશે, પોટેશિયમની આવડી થશે, બરાબર. એનથી નીચે જશો તો હજી પણ ત્રિજ્યા જે છે, બરાબર, ત્રિજ્યા મોટી થાય, એનથી પણ મોટી થશે. ઓકે, તો બસ આ વસ્તુ એક્સપ્લેન કરવાની હતી કે પરમાણ્વીય ત્રિજ્યા જે છે એનો ટ્રેન્ડ સમૂહમાં કઈ રીતે જોવા મળશે, કઈ કઈ વસ્તુ એને ઇફેક્ટ કરી શકે. ઓકે, ચાલો હવે આપણે જે જોવાના છે એને એ આપણે આવર્તમાં જોશું કે આવર્તમાં કઈ રીતે આપણને ક્રમ જોવા મળશે. ઓકે, ચાલો આવર્તની વાત કરીએ. ઓકે, તો આવર્તમાં નોર્મલી ક્યાં જવું પડશે? ડાબી બાજુથી જમણી બાજુ. ઓકે, સિમ્પલ છે, ઇટ્સ નોટ અ બિગ મેટર. ચાલો અહીંયા ડાબી બાજુથી કઈ બાજુ જવાનું છે? જમણી બાજુ. રેડી? ઓકે, ડાબી બાજુ જમણી બાજુ જાઓ તો પણ એન વધે. હવે તો ખબર પડશે ને, હું એક્ઝામ્પલ ઇનકેસ નહીં આપું તો પણ, બિકોઝ આ સાઈડ જે તત્વો છે એનાથી આ સાઈડ જાઓ તો એન વધે. લાઈક હું લખું છું કે ફર્સ્ટ લિથિયમ, ત્યાર પછી બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, ઓકે, નિયોન. તો જેમ જેમ તમે આ સાઈડ જાઓ છો એમ પરમાણુ ક્રમાંક વધે છે, બરાબર. હવે પરમાણુ ક્રમાંક વધે તો સીધી વાત છે ને કે મુખ્ય ક્વોન્ટમાંક છેલ્લી કક્ષાનો વધે. લાઈક હું લિથિયમ લખું છું તો 1s2 2s1 થાય. બેરેલિયમનો 1s2 2s2 થશે. બોરોન છે, બરાબર, એમાં 1s2 2s2 2p1. રેડી? તો જુઓ તો મુખ્ય ક્વોન્ટમાંક અત્યારે તો તમને અચળ લાગશે. રેડી? બીજા નંબરનું છે ને, તો મુખ્ય ક્વોન્ટમાંક મુખ્ય ક્વોન્ટમાંક એઝ ઇટ ઇઝ રહેશે. કેવો રહેશે? અચળ રહેશે.
બરાબર, એ નહીં વધે, બધામાં સેમ રહેશે. ચાલો, એ થઈ ગયું. આગળ જઈએ. સ્ક્રીનિંગ અસર વધે, હું કામ ઇલેક્ટ્રોન વધતા જાય છે ને. હવે અહીંયા સેન્ટર હશે, ત્યાંથી એનું ઉપર વીજભારની અસરકારકતા જોઈએ તો વચ્ચે કેટલા 4 ઇલેક્ટ્રોન આવ્યા, આમાં 3 આવ્યા, આમાં 2 આવ્યા. બરાબર, એમ આમ જઈએ ને વચ્ચે ઇલેક્ટ્રોન વધતા જશે, તો આ સાઈડ જતાં સ્ક્રીનિંગ અસર વધે. બરાબર, સ્ક્રીનિંગ અસર શું થાય? વધે છે. રેડી, ચાલો, એ થઈ ગયું. કેન્દ્રનો વીજભાર વધે છે, મતલબ ઝેડ ઇફેક્ટિવ પણ શું થાય છે? વધે છે. આમાં અચળ નથી રહેતો. બરાબર, એટલે ફેમમાં જીવવું નહીં. ઝેડ ઇફેક્ટિવ જે છે એ નોર્મલી આવર્તમાં ડાબીથી જમણી બાજુ જાઓ એટલે વધે છે, અચળ નથી રહેતો. અને સિમ્પલ છે કે ઝેડ ઇફેક્ટિવ મતલબ કેન્દ્રનો અસરકારક વીજભાર વધતો હોવાથી પરમાણુય ત્રિજ્યા શું થાય? ઘટે છે. પરમાણુય ત્રિજ્યા શું થાય? ઘટે છે. કારણ કે આ વીજભાર એટલી હદે વધશે ને, ઝેડ ઇફેક્ટિવ ગ્રેટર ધેન શું થઈ જશે? સ્ક્રીનિંગ ઇફેક્ટ. બરાબર, તો સ્ક્રીનિંગ ઇફેક્ટ જે છે એ નોર્મલી ઓછી થશે અને ઝેડ ઇફેક્ટિવ છે એનું લેવલ વધી જશે. તો ઝેડ ઇફેક્ટિવ એટલે કેન્દ્રનો વીજભાર છે એ વધી જાય તો એ છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોનને પોતાના તરફ બહુ ખેંચશે. અને જ્યારે, કારણ કે મુખ્ય ક્વોન્ટમાંક તો વધવાનો નથી, એઝ ઇટ ઇઝ રહેશે, તો ઇલેક્ટ્રોન છે એના સેન્ટરથી છેલ્લા ઇલેક્ટ્રોનનું જે ડિસ્ટન્સ છે ને, ડિસ્ટન્સ નહીં વધે. બરાબર, શું થશે? ઘટશે. કારણ કે ઝેડ ઇફેક્ટિવ જે છે, બરાબર છે, એ ઝેડ ઇફેક્ટિવની પ્રાઇસ જે છે એ વધારે વધશે. બરાબર, એટલે પરમાણુય ત્રિજ્યામાં નોર્મલી શું થશે? ઘટાડો થશે. રેડી? ઓકે, ચાલો. તો આ તમને આવર્તની અંદર ટ્રેન્ડ જે છે, બરાબર છે, એ ટ્રેન્ડ એક્સપ્લેન કર્યો. હવે આપણે ખાલી નોટ્સ લેશું અને આપણે ફિનિશ કરશું. બરાબર, નોટ્સમાં શું છે એ તમને એક્સપ્લેન કરું કે પરમાણુય ત્રિજ્યા પ્રપોર્શનલ ટુ સ્ક્રીનિંગ અસર. સ્ક્રીનિંગ અસર વધે ને એટલે પરમાણુય ત્રિજ્યા મોટી થાય. પ્રપોર્શનલ ટુ 1 શું આવશે? ઝેડ ઇફેક્ટિવ. આવા ક્રમ યાદ રાખવા હો, આ બધા અમે બનાવેલા હોય છે. પ્રપોર્શનલ ટુ બંધ લંબાઈ. શું આવશે? બંધ લંબાઈ. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, હજી પણ પ્રપોર્શનલ ટુ બંધ લંબાઈ, પ્રપોર્શનલ ટુ 1 બંધ ક્રમાંક. હજી એ બધી વસ્તુ તમને સમજાવવાની બાકી છે, અત્યારે ખાલી દર્શાવી દેવું. રેડી? પ્રપોર્શનલ ટુ 1 આવશે બંધ ઉર્જા. શું આવશે? બંધ ઉર્જા. એને પ્રપોર્શનલ ટુ આવશે 1 સ્થાયીતા. બરાબર, બંધ ઉર્જા છે વધારે હોય તો સ્થાયીતા, બંધ ક્રમાંક અને બંધ ક્રમાંક વધે તો સ્થાયીતા વધે. ઓકે, નોર્મલી બંધ ઉર્જા, બંધ ક્રમાંક વધે તો બંધ ઉર્જા વધે અને સ્થાયીતા પણ વધે. સિમ્પલ. ઓકે, તો આમાં કઈ કઈ વસ્તુ નથી આવી એ તમને કહી દઉં. એક તો બંધ લંબાઈ નથી આવી, બંધ ક્રમાંક નથી આવ્યું, બંધ ઉર્જા નથી આવી, સ્થાયીતા નથી આવી, પણ એ બધું તમને એક્સપ્લેન કરવાનું બાકી છે. બરાબર, તો અહીંયા સુધી આજે રાખું છું. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે આગળ જોઈશું. ઓકે.